રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત, 66 નગરપાલિકા આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી પંચે અન્ય ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે। 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે। 3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી। 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। 16 ફેબ્રુઆરીએ મતદાન થશે। 17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન। 18 ફેબ્રુઆરીએ મતગણતરી। સમગ્ર ચૂંટણી કાર્યક્રમને લઈ સાંભળો ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ધારાસભ્ય અમિત ચાવડાએ શું કહ્યું। આજે ચૂંટણી કમિશન દ્વારા ગુજરાતમાં નગરપાલિકાઓ, જૂનાગઢની મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયતો અને કેટલીક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસ પક્ષ આ જાહેરાતોને આવકારે છે। સૌથી મોટો સવાલ તો એ છે કે લોકશાહીમાં લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે જે જાહેરાતો થઈ છે એ મોટાભાગની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા અને બીજી ચૂંટણીઓ જે આજે જાહેર થઈ છે એ 19 ફેબ્રુઆરી 2018માં યોજાઈ હતી। એટલે કે એમની મુદત ફેબ્રુઆરી 2023માં પૂરી થઈ ગઈ। 2 વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજી, વહીવટદારો મૂક્યા। શેના માટે વહીવટદારો મૂક્યા હતા? વહીવટ કરી, ભ્રષ્ટાચાર કરી અને ભાજપને ફાયદો કરાવવા માટે। આ કોઈ સંજોગોમાં ન ચાલે। આ લોકશાહી માટે કલંકિત ઘટના હતી। અમે અમારી તૈયારીઓ આ નગરપાલિકાઓની, મહાનગરપાલિકાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની કરી છે। મને વિશ્વાસ છે લોકોના આશીર્વાદ, પ્રેમ અને મતોથી કોંગ્રેસ પક્ષ મજબૂતી સાથે આ ચૂંટણીઓમાં સારા પરિણામો મેળવશે। આખરે આ જે નગરો છે, નગર એટલે નળ, ગટર અને રસ્તા સારા હોય એ નગર કહેવાય। પણ એક પણ જગ્યાએ નગરપાલિકામાં નજર દોડાવીએ કે મહાનગરપાલિકામાં જઈએ તો નળ, ગટર કે રસ્તાનું ઠેકાણું નથી। ભય મુક્ત ભ્રષ્ટાચાર થાય છે અને પરિણામે લોકોની સ્થાનિક પ્રાથમિક જરૂરિયાતો એ પૂરી કરવાની જવાબદારી એ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની છે, એ નથી। સરકારનો એવો કેવો વહીવટ કે નગરપાલિકા ઇલેક્ટ્રિસિટી બિલ ના ભરી શકે, કર્મચારીઓના પગાર ના થઈ શકે, અને આવો ગેરવહીવટ તો ભૂતકાળમાં ક્યારેય નહોતો। હું જરૂર આજના આ પ્રસંગે મારા વહાલા ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આપ પણ આ બધી પરિસ્થિતિના સાચા દર્શક અને સાક્ષી અને સહન કરતા છો, ત્યારે કોંગ્રેસ પક્ષને આપના તરફથી પણ પૂરતી મદદ મળે એવી વિનંતી કરું છું। હું મારા સિનિયર આગેવાનોનો આભાર માનું છું, જે સિનિયર આગેવાનોને નગરપાલિકાના પ્રભારીઓ તરીકે જવાબદારી સોંપી હતી। એમણે પોતપોતાના વિસ્તારમાં જઈને ખૂબ સારું કામ કર્યું છે। નગરોમાં અમારા સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે। લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા છે। આવતા દિવસોમાં લોક પ્રશ્નો માટે સતત લડતા રહીને લોકોના આશીર્વાદથી સત્તા મળે તો સેવાની સાધના કરીને લોકોનું કામ કરીશું। આજની જાહેર થયેલી આ તમામ ચૂંટણીઓને ફરી વખત આવકારીને કોંગ્રેસ પક્ષ પહેલેથી તૈયારી આ બાબતની શરૂ કરીને બેઠો છે। અમે જરૂર પૂરતા પ્રયત્નો સાથે મજબૂતીથી આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અણઆવડત સામે મજબૂતીથી લડીશું। કેટલીક જગ્યાએ સીધું દેખાતું હતું કે ભારતીય જનતા પાર્ટી હારી જશે। ધાનેરા મતદાર યાદી પ્રસિદ્ધિ થઈ ગઈ એટલે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ કહેવાય। શા માટે ભાઈ છેલ્લી ઘડીએ ધાનેરાને તમે બાદ કરી દીધું? કોઈ પણ નવો જિલ્લો બને તો લોકોના સાથે સંવાદ કરીને બનાવવો જોઈએ। વિવાદ શા માટે થાય? બનાસકાંઠા માત્ર રાજકીય રીતે વિભાજન કર્યું,
એના બદલે લોકો સાથે ડાયલોગ કરી અને જિલ્લાઓ બનાવ્યા હોત તો આ વિવાદ ન થાત. સરદાર વલ્લભભાઈ પટેલ એમનું જન્મસ્થાન કરમસદને આણંદમાં ભેળવતા પહેલા સ્થાનિક લોકો સાથે વાત કરવાની જરૂર હતી. સરદાર સાહેબના જન્મસ્થળનું નામ ન રહે ન ચાલે, કાં તો મહાનગરપાલિકાનું નામ કરમસદ આપવું જોઈતું હતું, અથવા કરમસદ જ્યારે ઈચ્છતું ન હોય કે અમારે મહાનગરપાલિકામાં નથી જવું ત્યારે જબરજસ્તીથી એને લઈ જવાની જરૂર નહોતી. એક વ્યવસ્થિત ગેરવહીવટ જે ચાલી રહ્યો છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ રાખું છું અને વિનંતી પણ કરીશ કે ગુજરાતના મતદાતાઓ કોંગ્રેસ પક્ષને પ્રેમ, મતો અને આશીર્વાદ આપે એવી વિનંતી સાથે ચૂંટણીને આવકારીને મારી વાતને પૂર્ણ કરું છું. સમગ્ર રાજ્યની જનતા લાંબા સમયથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટદારોનું રાજ ક્યારે ખતમ થાય અને ક્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે, સત્તા સંભાળે એની રાહ જોઈને બેઠા હતા. હમણાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તારીખો જાહેર કરી છે. 16મી ફેબ્રુઆરીએ લગભગ 66 જેટલી નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયતો અને થોડી પેટા ચૂંટણીઓ માટેનું મતદાન થવાનું છે. લોકોને આશા હતી કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં વહીવટદારોનું શાસન ચાલે છે. લગભગ 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદાર છે. નગરપાલિકાઓમાં લાંબા સમયથી વહીવટદાર છે. 2 જિલ્લા પંચાયતોમાં વહીવટદાર છે અને સાથે સાથે મહાનગરપાલિકા અને અનેક જગ્યાએ બીજા વહીવટદારો શાસન કરે છે. લાંબા સમયની રાહ જોયા પછી પણ આજે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જે જાહેરાત કરવામાં આવી ખરેખર નિરાશાજનક છે. એટલા માટે કે હજુ પણ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી ક્યારે થશે જાહેર કરવામાં નથી આવ્યું. હજુ પણ કેટલીક નગરપાલિકા જેમ કે બોરસદ હોય, સોજિત્રા હોય કે અન્ય નગરપાલિકાઓમાં પણ આજે વહીવટદાર છે, ત્યાં ક્યારે ચૂંટણીઓ થશે એની કોઈ તારીખો જાહેર કરવામાં નથી આવી. 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારો છે. એ ગામના લોકોને ક્યારે વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે એની કોઈ તારીખો આજે જાહેર કરવામાં નથી આવી. ત્યારે ઓબીસીની અનામતના નામે, ઝવેરી કમિશનના નામે ખૂબ લાંબો સમય સરકારે એનો લાભ લઈ અને એની આડમાં વહીવટદારોના માધ્યમથી શાસન ચલાવ્યું. પણ આજે ઓબીસી અનામતની વાત કરીએ, ઝવેરી કમિશનની વાત કરીએ તો શું કામ સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ હજુ પણ છુપાવે છે? ઝવેરી કમિશને જે ભલામણ કરી હતી, સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન હતી કે ઇમ્પેરિકલ ડેટા એકત્રિત કરીને યુનિટ વાઇઝ ઓબીસીને રિઝર્વેશન મળવું જોઈએ, એવું રિઝર્વેશન તો આપ્યું નથી. ઓબીસી સમાજને યોગ્ય રિઝર્વેશન, પૂરતું રિઝર્વેશન નહીં આપીને પણ અન્યાય કર્યો છે અને ઝવેરી કમિશનના નામે લાંબા સમયથી ચૂંટણીઓ નહીં કરાવીને પણ આ ગુજરાતની જનતાને અન્યાય થયો છે. ત્યારે મોડા પણ 66 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ આ તમામ ચૂંટણીઓ માટે તૈયાર છે અને અમે તો સરકાર પાસે માંગણી કરીએ છીએ, રાજ્ય ચૂંટણી પંચને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની તારીખો પણ જાહેર કરો. જે જિલ્લા પંચાયત ને જે અન્ય નગરપાલિકાઓ બાકી છે એની પણ ચૂંટણીની તારીખો તાત્કાલિક જાહેર કરો અને ગુજરાતની જનતાને આ વહીવટદારોના શાસનમાંથી મુક્તિ અપાવો. અને એ વહીવટદારોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું રાજ આવે અને એના માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે, તૈયાર છે અને આ ચૂંટણીઓ માટે પણ કોંગ્રેસ પક્ષ તમામ રીતે તૈયારીઓ કરી ચૂકી છે અને લોકોની, જનતાની અદાલતમાં હવે જવા તૈયાર છે. હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.